અને એટલે જ ભાગવત આ છેલ્લી ભાગવત છે મારી કે જેમાં મેં મારી દક્ષિણા ના કીધી. હવે પછી મને જે અનુભવ છે એ પ્રમાણે આજે હું જાહેર કરું છું યુટ્યુબના માધ્યમથી, તમારા બધાના માધ્યમથી. હવે પછીની ભાગવતમાં હું દક્ષિણા કહેવાની છું. કેમ? જ્યારે દક્ષિણા નથી કહેતા ને ત્યારે તમને અમુક વસ્તુઓ નજરઅંદાજ લેવામાં જ નથી આવતી કે જ્યારે કથાકાર આવ્યા છે તો એને આ રીતે જ રખાય. ભૂદેવ છે, આ ભૂદેવો બેઠા છે, એમને આ જ સન્માન અપાય. હા, જ્યાં 25 લાખની દક્ષિણા કહેવામાં આવે છે ને ભાગવતની, ત્યાં એસીના રૂમોથી માંડીને બધી જ સગવડ આપવામાં આવે છે અને આગળ પાછળ ગાડીઓ ઊભી રાખીને સેવા કરવામાં આવે છે. હા, અને જેટલા જેટલા કથાકાર એમ કહે છે ને બિચારા કે અમે કથાની દક્ષિણા નથી માંગતા, કહેતા નથી, ત્યારે એમની હાલત ખરાબ કરવામાં આવે છે. હું અહીંયાની વાત નથી કરતી, હો, તમને ચોખવટ કરી દઉં છું. અહીંયા બેસીને અહીંયા તો મને ખૂબ સન્માન મળ્યું છે આનંદથી, અને મારી જરૂરિયાત બહુ નથી. હું ઉપવાસ કરું છું, સાંજે એક ટાઈમ જમું છું અને એ પણ લિમિટેડ જમું છું, કારણ કે આ કંઈ આપણે મજૂરી કરવાનું કામ નથી કે મને ખાવાનું પચી જાય.